અમદાવાદમાં એન્યુમરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન થશે. ઓર્ડર થયેલા કર્મચારીઓને હાજર રહેવાની સૂચના. કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવશે. ગેરહાજર કર્મચારીઓ પર કાર્યવાહી થશે. અમદાવાદમાં બીએલઓના સુપરવાઇઝરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. સાબરમતી વિધાનસભાની કામગીરી માટે ટીડીઓ જીગર પટેલે ધમકી આપી. જામનગરમાં મસીતિયા શાળાના મહિલા બીએલઓ હિરલબેન ત્રિવેદીની તબિયત લથડી. સત્યમ કોલોનીમાં કામગીરી દરમિયાન બની ઘટના. મહિલા શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. બીએલઓને પડતી સમસ્યાઓને લઈને કેબિનેટ મંત્રીએ કહ્યું કે કોઈપણ બીએલઓ પ્રેશરમાં ન રહે તે સુનિશ્ચિત કરવા સૂચના. ઋષિકેશ પટેલે કહ્યું કે શિક્ષકોને રાહત આપવા સરકારનો પ્રયત્ન. આંદોલનકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીની તમામ જિલ્લા પોલીસ વડાને સૂચના. હર્ષ સંઘવીએ કહ્યું કે આંદોલનકારી મર્યાદા ચૂકે તો પગલાં ભરો. આંદોલનકારીઓ પોલીસનું માન ન જાળવતા હોવાની ફરિયાદ ઉઠી. જિગ્નેશ મેવાણી સામે કડી પોલીસ પરિવાર સૂત્રોચ્ચાર સાથે આક્રોશ પર ઉતર્યો. રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી માંગ કરી. કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણી સામે મહેસાણામાં પોલીસ પરિવારની સૂત્રોચ્ચાર સાથે રેલી. પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપ્યું. થરાદમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા. મહિલાઓએ પોલીસના સમર્થનમાં પોસ્ટર સાથેની રેલી કાઢી. લોકોએ કહ્યું કે પોલીસ વગરના સમાજની કલ્પના અશક્ય છે. થરાદમાં વેપારીઓએ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં બંધ પાડ્યું. વેપારીઓએ પોલીસના સમર્થનમાં દુકાનો બંધ રાખી. મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લેવાની ચીમકી આપી હતી. પાલનપુરમાં કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણી સામે ભારે રોષ. પોલીસ પરિવાર અને સમર્થકોએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી સામે લોકોમાં ભારે રોષની લાગણી. પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોએ રેલી યોજી જિગ્નેશ મેવાણીના બેફામ વાણીવિલાસનો વિરોધ કર્યો. હિંમતનગરમાં પોલીસ પરિવારનો કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણી સામે રોષ. પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપતા રોષ. સૂત્રોચ્ચાર અને બેનર સાથે મહિલાઓએ રેલી યોજી. મેવાણી માફી નહીં માંગે તો જન આક્રોશ રેલી પણ યોજશે કહ્યું. કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીના બેફામ વાણી વિલાસ સામે લોકોમાં રોષની લાગણી. કચ્છના ભુજમાં પોલીસ પરિવારે રેલી, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. થરાદ એસપી કચેરીમાં કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણીના હોબાળાને વખોડ્યું. એસપી ચિંતન તેરૈયાએ કહ્યું કે પોલીસ ઉપર ગેરકાયદે દબાણ લાવવા પ્લાનિંગ છે. જનપ્રતિનિધિએ રજૂઆત પહેલા હકીકત જાણવી જોઈએ. વિજયપુરમાં બાળકીને ઇન્જેક્શન આપવાના કેસને લઈ ન્યાય મેળવવા પરિવાર પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયો. હજુ સુધી પોલીસ આરોપીની ઓળખ નથી કરી શકી. મોરબીમાં પ્લેટિનિયમ, સિરામિક, આર્ટ ટાઇલ્સ યુનિટ, ધરતી ટાવર અને 3 આંગળીયા પેઢીમાં જીએસટીના દરોડા, રોકડ અને અન્ય નાણાકીય વ્યવહારની આશંકા. રાજ્યમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓનું વેરિફિકેશન. 31,894 આરોપીઓનું પોલીસે વેરિફિકેશન કર્યું.
ડીજીપીએ કહ્યું કે ખાસ એસઓપી તૈયાર કરીને સઘન કાર્યવાહી કરાશે. ફિક્સ પેના કર્મચારીમાં વર્ગ 3-4ના કર્મચારીઓના ચાર્જ અલાઉન્સમાં વધારાની કામગીરી સોંપાશે તો ચાર્જ અલાઉન્સ વધશે. 5 થી 10% વધારાનું અલાઉન્સ ચૂકવવામાં આવશે. નાણાં વિભાગ દ્વારા કરવામાં આવ્યો નિર્ણય. ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રતિક્રિયા. કહ્યું કે રેગિંગ કરનાર 3જા વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, બાકીના વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા. ગુજરાત યુનિવર્સિટીમાં એમએમસીજેની પરીક્ષામાં મીડિયા રિસર્ચનું પેપર કાલની જગ્યાએ આજે પૂછાયું. યુનિવર્સિટીના છબરડાને લઈ એનએસયુઆઈના કાર્યકર્તાઓ મળ્યા પરીક્ષા નિયામકને. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાત યુનિવર્સિટીના છબરડાને વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત ગણાવી. સમગ્ર ઘટનાક્રમ માટે ગુજરાત યુનિવર્સિટીને જવાબદાર ગણાવી. રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠકમાં કેન્દ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. બેઠક પહેલા બીએલ સંતોષે રૂપાણી પરિવાર સાથે મુલાકાત કરી. બીએલ સંતોષે અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ અંજલિબેન રૂપાણીનું સૂચક નિવેદન. કહ્યું કે અમે પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, પાર્ટી જે કામ સોંપશે તે કરીશું. બાબરના લુણસેલ ગામે ઠાકોર સમાજના લગ્ન ખર્ચના સુધારા માટેની બેઠક. ગેનીબેન ઠાકોરે કહ્યું કે લગ્નમાં ખર્ચો ઘટાડી શિક્ષણમાં ખર્ચ કરવા વિનંતી. મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી માટે ફોર્મ ભરાયા. ચૂંટણીમાં અશોક ચૌધરી, અમિત ચૌધરી, સરદાર ચૌધરી સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 15 ડિરેક્ટરની ચૂંટણી માટે આ ફોર્મ ભરાયા. અમદાવાદના ઈસનપુરમાં કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. ચંડોળા તળાવ બાદ રામવાડી તળાવની આજુબાજુના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. ઈસનપુરમાં રામવાડી તળાવ ઉપર દબાણો દૂર કરવા મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્વેશ રાવલનું નિવેદન. કહ્યું કે 167 કોમર્શિયલ બાંધકામ પહેલા તોડ્યા હતા. 925 રહેણાંક બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં ડિમોલિશનને લઈ લોકોએ બળાપો કાઢ્યો. સ્થાનિકોએ કહ્યું કે હજુ સુધી અમને મકાન નથી આપ્યું. 2 વર્ષ પછી મકાન મળશે. અત્યારે અમે ક્યાં જઈએ? ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઈસનપુરમાં ડિમોલિશનને લઈને ડીવાયએમસી અને એસ્ટેટ કમિટી ચેરમેન વચ્ચે સંકલનનો અભાવ. એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રતેશ મહેતાએ કહ્યું કે ડિમોલિશન બાબતે મને માહિતી નથી મળી. ડીવાયએમસીના 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ હોવાનું કહ્યું. અમદાવાદના ઐતિહાસિક સરખેજ રોજામાં હાઈકોર્ટની ટકોર છતાં ગંદકીનું સામ્રાજ્ય. તંત્રના કર્મીઓ સફાઈના બદલે આરામ કરતા નજરે પડ્યા. કેમેરો જોતા જ દાદાગીરી કરી. સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. ઘઉંના 20, ચોખાના 7, ચણાના 5 મળી કુલ 40 કટ્ટા અંદાજે ₹3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.
શિયાળાના આગમન સાથે રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું. ઝાડા ઉલટીના 700થી વધુ કેસ, તાવ, શરદી, ઉધરસના 1000થી વધુ દર્દીઓ નોંધાયા. બેવડી ઋતુમાં સાવચેત રહેવાની અપીલ. જામનગરમાં ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂત હતાશ. લીંબુડા ગામે ખેડૂતે ડુંગળીનો પાક ખેડી નાખ્યો. ડુંગળીનો પ્રતિમણ 50 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. કચ્છના રાપરમાં ખાતરની અછત. ખેંગારપર ગામે વહેલી સવારથી જ ખેડૂતોની કતાર. રવિ પાકની સિઝનમાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા ખેડૂતોની માંગ. અમદાવાદમાં ગેરકાયદેસર સિમ કાર્ડ વેચતા 3ની ધરપકડ. ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ વેચતી હતી ટોળકી. સર્વર ડાઉન છે તેમ કહી ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ લેતા. કંબોડિયા અને દુબઈમાં સિમ કાર્ડ મોકલતા.